હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 2 ગુપ્તદાન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો વિડીયો પાઠની સમજનો વિડીયો છે। જો તમારે સ્વાધ્યાયનો વિડીયોની જરૂર હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંક પરથી મેળવી શકો છો। તો ચાલો શીખીએ પાઠ 2 ગુપ્તદાનની સમજ મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આપેલો પાઠ છે એના લેખક છે પીતાંબર પટેલ। તેમનો જન્મ મહેસાણા જિલ્લાના શેવાલી ગામે ઈસવીસન 1918માં થયો હતો। તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે। આપેલા પાઠના લેખક છે પીતાંબર પટેલ મહેસાણા જિલ્લાના શેવાલી ગામમાં જન્મેલા છે અને તેઓ એક વાર્તાકાર છે। ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે। એમણે છે મોટાભાગે ગ્રામ જીવન છે એની કૃતિઓ લખેલી છે। તેમના રસિયો જીવ, ખેતરને ખોળે ભાગ 1 અને 2 જાણીતી રચનાઓ છે। તેમનું અવસાન 1977માં થયું હતું। તેમની જાણીતી રચનાઓમાં રસિયો જીવ અને ખેતરના ખોળે વખણાઈ છે। 1977માં તેમનું મૃત્યુ થયું હતું। દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી વધુ સારું છે, એ આ વાર્તાની અંદર ભીખા શેઠ દ્વારા રજૂ થયું છે। ભીખા શેઠ છે ખૂબ કંજૂસ હતા। ભેગા કરેલા પૈસા છે એનું દાન કરતા પણ ગુપ્ત રીતે દાન કરે છે, એટલે કોઈને ખબર ના પડે એ રીતે દાન કરે છે। ગામડાના દિન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ। ભીખા શેઠ છે એ કેવી રીતે ગુપ્ત રીતે દાન કરતા હોય છે તેનો જીવન છે એ તમને કંઈક અલગ લાગે, પણ હકીકતમાં તેના જીવનમાં અંદર ઉતરીએ તો પણ એનું જીવન અલગ છે। એવો સરસ મજાનો પાઠ અહીંયા આપેલો છે। ગુપ્તદાન પાઠ આપણે જોઈએ। પ્રેરક વાર્તાની અંદર ગુપ્તદાનનો મહિમા કહેવામાં આવ્યો છે। અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો અને ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાના અંતે બદલાય છે। બહુ જ રોચક અને પ્રેરણાદાયી કહાની છે। એક ડૉક્ટર છે અંતરિયાળ ગામડામાં છે એ નોકરી કરવા જાય છે। પહેલી વખત જ્યારે ભીખા શેઠને તે જુએ છે ત્યારે તેને કંજૂસ લાગે છે, તે સારા લાગતા નથી, પરંતુ વાર્તાનો અંત આવે છે ને ત્યારે છે ભીખા શેઠ છે ભીખા શેઠનું માન છે એના જીવનમાં વધી જાય છે। કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે તે તેનું જીવન છે અને એમનું મુઠ્ઠી ઉંચેરું વ્યક્તિત્વ અહીંયા સિદ્ધ થાય છે। સરસ મજાનું ગુપ્ત રીતે કેવી રીતે દાન કરાય અને પોતાનું જીવનમાં એ કેવી રીતે સિદ્ધ કરી શકે તેવો સરસ મજાનો પાઠ અહીંયા આપેલો છે। તો ચાલો આપણે પાઠ જોઈએ। ગંગાપુર જેવા ગામડામાં સરકારે ડૉક્ટર તરીકે મારી નિમણૂક કરી, ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો। સરકારે છે પહેલી જ વખત ગંગાપુર જેવું નાનકડું ગામ છે એની અંદર ડૉક્ટર તરીકે સાહેબની નિમણૂક કરી, ત્યારથી એમનો ઉત્સાહ ઓસરી ગયો। એટલે ઉત્સાહ ઓસરી જવો એટલે છે એમનો જે ડૉક્ટર તરીકે જીવન જીવવાનો ઉત્સાહ હતો, ડૉક્ટર તરીકે કામ કરવાનો ઉત્સાહ હતો, તે ઓછો થઈ ગયો એમ। ગામડાની મને સુગ્ન હતી। મેં જ અરજીમાં ગામડાની નિમણૂક કરવાની માગણી કરી, પણ ગંગાપુર એને તે ગામડું કેવું કે અંદામાન, કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું। ડૉક્ટર એમ કે છે ગામડાની મને સુગ નથી, ગામડામાં મારે નોકરી નથી કરવી એવું નહીં, મેં જ ગામડું માગ્યું હતું, પણ આજે ગંગાપુર ગામ છે ને જાણે કાળા પાણીની જેલ હોય ને એવું લાગતું હતું। અંદામાન કે કાળા પાણીની જેલ, અંદામાન અને કાળા પાણીની જેલ એટલે ફરતે દરિયો હોય, વચ્ચે જેલ હોય, ત્યાંથી તમે ક્યાંય આવી જઈ નહીં શકો એવું એકલું અટુલું ગામ એટલે ગંગાપુર ગામ। આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે। રેલવેનું સ્ટેશન છે ત્યાંથી 16 કિલોમીટર દૂર છે। આવવા માટે કાંઈ ન મળે, મોટરે ન મળે ને બસે ન મળે ને ગાડું ન મળે, કાંઈ ન મળે। નદીવાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે। ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે। જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં, 16 કિલોમીટર કાપતા તો દમ નીકળી ગયો। એમ કે છે નદીવાળો રસ્તો છે, નદીની અંદર જ રસ્તો છે। ઉનાળાની અંદર નદીમાં પાણી ઓછું થઈ જાય એટલે એ રસ્તામાં તમે ચાલી શકો। જવું આવવું હોય તો ઘોડા ઉપર જવાનું। તો તે દિવસે મેં 16 કિલોમીટર ઘોડામાં સવારી કરી અને મારો દમ નીકળી ગયો। દમ નીકળી જવો એટલે શ્વાસ નીકળી જવો। તો આ ડૉક્ટર સાહેબ એમ કહે છે વાહન વ્યવહારની તકલીફ છે, એવી ટપાલની પણ તકલીફ છે। અઠવાડિયામાં 3 દિવસ આવે, ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે દુનિયાથી દૂર ફેંકાઈ ગયો।
જેવી જેવી કે વાહન વ્યવહારની તકલીફ છે ને એવી ટપાલની તકલીફ. ટપાલે ગામમાં આવે નહીં. અને હું ગામની અંદર પગ મૂક્યો ને ત્યાં મને એમ થયું કે હું દુનિયાથી ક્યાંય આગો વયો ગયો, દૂર ફેંકાઈ ગયો. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વચ્ચે ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલે છે. ત્યારે મોબાઈલ હતા નહીં એટલે એમ કહે છે કે છાપું વાંચ્યા વગર ખબર ના પડે કે બહાર શું ચાલે છે. ગામ આરે કોઈને કોન્ટેક જ નહીં. છતાં મેં ગમાડ્યું. આમ છતાં કે મેં ગમાડ્યું, મનને મનાવી લીધું. હું ઓછો હવા ખાવા નીકળ્યો છું. તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું. આમ છતાં કે ડૉક્ટર સાહેબ એમ કહે છે કે મેં મારા મનને મનાવી લીધું. હું ઓછો કાંઈ હવા ખાવા નીકળ્યો, એમ કે હું થોડો હવા ખાવા નીકળ્યો છું. મારે તો કામ કરવાનું છે. તો મારે કાંઈ સારું કે ખરાબ એ જોવાની નથી. મારે તો અહીંયા દર્દીઓની સેવા કરવાની છે. એમ કે છે હું દર્દીઓની સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા માટે આવ્યો છું. આજ સુધી આ ગામડામાં કોઈ ડૉક્ટર હતા જ નહીં, દવાખાનું હતું જ નહીં. એને ચલાવવા હું આવ્યો છું. મારા ઉપર જવાબદારી છે એમ કરી અને એ પોતાના મનને મનાવે છે. મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ. મારે મિશનરી પેઠે એટલે મિશનરી એટલે જે ખ્રિસ્તી લોકો હોય એના સાધુ હોય એને મિશનરી કહેવાય. અને એ લોકો છે એ આવા અંતરિયાળ ગામડામાં સેવાનું કામ કરતા હોય છે. એટલા માટે એમ કહે છે મારે મિશનરી પેઠે મિશનરીની જેમ માત્ર સેવાનો જ કામ કરવું જોઈએ, એ જ વિચાર કરવો જોઈએ. ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયું છું, એમાં ઈશ્વરનો સંકેત હશે ને. એટલા માટે જ કે હું અહીંયા છેવાડાના છેલ્લા ગામમાં આવ્યો છું, એમાં કંઈક ભગવાનનો સંકેત હશે, ભગવાને જ મને મૂક્યો હશે એવું એ કહે છે. આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? એમ કહે છે આવા ગામમાં દરરોજ ટપાલ કે છાપું નથી આવતું, દવા ક્યાંથી દરરોજ આવે? આવા લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે. ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો લોકો ક્યાં જાય? એમ કહે છે કે અહીંયા ટપાલે નથી આવતી, છાપું નથી જલ્દી આવતું, તો દવા તો ક્યાંથી આવે? અને એ જ લોકોને ચોમાસામાં જ્યારે દવા લેવા દૂર ક્યાંથી જાય? આ લોકો સેવા જ કરવી હોય તેના માટે આનાથી વધારે સારું સ્થળ ક્યાં જડે? કે જો તમારે સેવા જ કરવી છે તો આનાથી વધુ સારું સ્થળ કયું હોય? આવી મુશ્કેલીમાં સેવા કરો એ જ સાચી સેવા છે. જેને વધુમાં વધુ સેવા કરવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે. ડૉક્ટરને એમ થાય છે કે જે લોકોને હકીકતમાં વધુમાં વધુ સેવાની જરૂર છે ને ત્યાં ભગવાને મને મૂક્યો છે. એટલે ભગવાને મને ચોક્કસ જગ્યાએ એ સારું વિચારી અને મૂક્યો હશે. ગામમાં ક્યાં રહેવું એ પણ પ્રશ્ન હતો. સરકારે દવાખાનાનું મકાન જુદું બતાવ્યું ન હતું. ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી. એમ કે છે ગામમાં રહેવું ક્યાં એ એક પ્રશ્ન હતો. સરકારે છે દવાખાનું મકાન નથી બનાવી દીધું. ગામનો ચોરો હતો એની એક ઓરડી હતી, એની અંદર દવાખાનું ચાલુ કરવાનું હતું. એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો. ઓરડી તો અહીંયા ઓરડીમાં દવાખાનું તો શરૂ કરીએ, હું ક્યાં રહીશ? ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક હતું. એમણે મને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. એમ કહે છે કે ગામની અંદર એક ભીખા શેઠ હતા, એનું ઘર એક ઠીક હતું. એટલે મેં એમને વિનંતી કરી કે ભાઈ મારે રહેવાનું કંઈક કરી દો. તો ભીખા શેઠે એમ કીધું કે ચાલો ભાઈ હું મારો મેળો ખાલી કરી આપું છું, ત્યાં તમે રહેજો. દવાઓ આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું પણ શરૂ થઈ ગયું. મેં કમ્પાઉન્ડરની માગણી કરી પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે દવા તો આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું શરૂ થઈ ગયું. પેલી ઓરડીમાં ચોરાની ઓરડી હતી એમાં દવાખાનું શરૂ કરી દીધું. પછી કે મેં કમ્પાઉન્ડરની માગણી કરી, ભાઈ હું ડૉક્ટર એક છું તો મને કમ્પાઉન્ડર આપો. ત્યારે ઉપરથી જવાબ આવ્યો કે ભાઈ કમ્પાઉન્ડર અહીંયા કોઈ આવવા તૈયાર છે જ નહીં, તમે ગામમાં જ કોકને શોધી લો. એટલે એમ કે છે મેં શંકર નામનો એક યુવાન, જો અહીંયા છોકરો છે એક બેઠો છે, એ નવયુવાનને મેં કમ્પાઉન્ડર તરીકે રાખી લીધો. આ રીતે ભીખા શેઠની મદદથી ચોરાનું ઓરડો હતો એમાં દવાખાનું શરૂ થાય છે. આગળ જોઈએ. ગામમાં જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબરો ધસારો રહેતો. એ કે અહીંયા ખાલી ગામના લોકો નહીં પણ આજુબાજુના ગામમાં પણ એ કંઈ દવાખાનું જ નહોતું. એટલે આજુબાજુના ગામમાંથી લોકો તે દવા લેવા આવતા હતા. એટલે લોકોનો જબરો ધસારો રહેતો, બહુ લોકો આવતા હતા. હું એકલો પહોંચી વળતો નહોતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી. પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. કે આટલી ગળદી રહેતી હતી, દવાઓ પણ ટાઈમે ઘણીવાર આવતી નથી, દવાઓ ખોટી જતી, લોકો બહુ આવતા હતા. મને કંઈક કરવાનો ઉમંગ હતો ને એટલે હું ગમે એટલો થાકી જાઉં ને તો મને કંટાળો નહોતો આવતો, એમ ડૉક્ટર સાહેબ કહે છે.
મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું. ભીખા શેઠનું વર્તન મને અકળ એટલે સમજાય નહીં એવું એમ. પાય માટે એ મરી જાય. એમની પાસે ખાસી મૂડી હતી. ભીખા શેઠ પાસે બહુ પૈસા હતા, આમ છતાં એ કંજૂસ હતા એમ. પાય માટે મરી જાય એટલે નાના પૈસા માટે પણ એ વાપરે નહીં બને ત્યાં સુધી એમ. તેમની પાસે ખાસી મૂડી હતી. દુકાન ચલાવતા, ધીરધાર પણ કરતા, તોય પગે ચાલીને સ્ટેશન જાય. કેવી રીતે બચાવતા? દુકાને હકાવતા, ધીરધાર પણ કરતા, એટલે બીજા લોકોને પૈસા પણ આપતા હતા, ઉશીના પૈસા આપતા હશે. અને ચાલીને તોય સ્ટેશન તો એ ચાલીને જ જાય એમ. ઉનાળાના દિવસોમાં ગાડા હાલતા હોય તોય ખરા તડકામાં ચાલી શકે. ઉનાળાના દિવસો હોય, ગાડા ચાલતા હોય તોય એમાં બેસી ન જાય, એ હાલીને જ જાય. પાસે સામાન હોય તો મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. એની પાસે સામાન હોય તો એને ઉપાડવા માટે મજૂર કરી લે, પણ એ પોતે ક્યારેય ગાડામાં બેસે નહીં. એટલે ડૉક્ટર સાહેબ એમ કહે કે ભીખા શેઠનું આ વર્તન છે ને મને અકળ લાગ્યા કરતું. મને એમ થતું ભીખા શેઠ આવું કેમ કરતા હશે એમ. આટલા બધા પૈસા એને બચાવવાની શી જરૂર હશે. પાછા શેઠ જબરા કરકસર બહુ કરે એમ. ખરું જો તેમણે કંજૂસ જ કહેવા જોઈએ. સાચું કહો ને તો કે એને કંજૂસ કહેવાય એમ. એવા હતા એ શેઠ. ડૉક્ટર સાહેબ એમ કહે છે ગામમાં કદાચ એ જ પૈસાદાર છે, છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. થાગડ થીગડવાળું ધોતિયું હોય અને એવો જબ્બો હોય, જોડા પણ જૂના હોય, ખેંચે રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવાયો. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે હું આવા કંજૂસના ઘરમાં ક્યાંથી ગીરી ગયો. પૈસાદાર હતા છતાં એની શરીર હારે ક્યારેય સારું લુગડું ન હોય, ધોતિયું કે થીગડાવાળું હોય, જબ્બો એવો જ હોય, અને જોડા પણ જૂના ખેંચે રાખતા, એટલે ચપ્પલ કે બૂટ હોય ને એ પણ જૂના હોય, પહેરે રાખે એમ. ડૉક્ટર સાહેબ કે મને ક્યારેક એવું થાય કે આવા કંજૂસના ઘરમાં હું ક્યાંથી રહેવા આવી ગયો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા 3 જીવ હતા, શેઠ, શેઠાણી ને એમનો છોકરો. ઘરમાં ખાવાવાળા કેટલા હતા? 3, શેઠ, શેઠાણી ને એનો એકનો એક છોકરો. પણ શેઠાણીને સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે એના ઘરે મૂળ 3 જણા હતા, પણ કે મને એમ થાય છે કે શેઠાણીને તે એ શેઠ હંકે ખાવા નહીં દેતા હોય. તેમના બાપને એક ખોટના દીકરા હતા, એટલે ભીખો નામ પાડ્યું હતું. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો. ઘરમાં ઘણું ભર્યું, પણ શેઠને હાથ બંધાઈ ગયો હતો. એમ કે છે એ કે એમના બાપાને એક ખોટનો દીકરો હતો, એટલે એક જ દીકરા હતા, એટલે એનું નામ ભીખો પાડ્યું હતું. અને કે શેઠને એક દીકરો જ હતો, એટલે એનું નામ પાછું શેઠે નાથો પાડ્યું હતું. ઘરમાં ઘણું ભર્યું હતું, પૈસા ઘણાય હતા, અનાજ પણ ઘણું હતું, વસ્તુ પણ ઘણી હતી, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હોય ને એવું કે મને લાગતું. કોઈને કાંઈ આપી શકતા નહોતા, એટલા કંજૂસ શેઠ હશે એમ ડૉક્ટર સાહેબ કહે છે. જેમ જેમ હું આજુબાજુના ગામથી પરિચિત થતો ગયો, તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. કે થોડાક દિવસ અહીંયા રહ્યો પછી મને હળવે સમજાવવા લાગ્યું કે આ ગામ બીજા ગામ કરતાં થોડુંક સારું હતું. તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આ ગામ થોડુંક સારું, અને ભીખા શેઠનું નામ તો બધે પાછું પંકાયેલું હતું. પ્રખ્યાત હતા ભીખા શેઠ. ભીખા શેઠને બધા લોકો ઓળખતા હતા, લોકો એમને માન પણ આપતા હતા. એટલે ડૉક્ટર સાહેબને નવીન લાગતું કે ભાઈ આ શેઠ તો કોઈને મદદ કરતા નથી, પોતે કંજૂસ છે, પૈસા ભેગા કરતા નથી, કોઈને વાપરતા નથી ને કોઈને વાપરવા દેતા નથી, તો એ આ શેઠનું આટલું માન કેમ હશે. એટલે ડૉક્ટર સાહેબને પણ ઘણીવાર મનમાં વિચાર આવ્યો. જોઈ મને ખેદ થતો હતો કે આ લોકો પૈસાને જ નમન કરે છે, સત્તા આગળ જ સીધા રહે છે, એમનો સેવક થઈને જાય તો ધક્કે ચડાવે એવા છે. ડૉક્ટર સાહેબને એવું લાગે કે ભીખા શેઠ પાસે પૈસા છે ને એટલે આ બધા નમન કરે છે. ભીખો શેઠ સારો નથી, પરંતુ એના પાસે પૈસા છે એટલે લોકો બધા નમન કરે છે. સત્તા છે ને એટલે એની પાસે સીધા રહે એમ. સેવક થઈને જાય તો ધક્કે ચડાવે, તેમનો સેવક થઈને ન જાય તો એને ધક્કે ચડાવે. એટલે માટે એમ કહે છે કે ભીખા શેઠ પાસે કદાચ એટલા માટે બધા લોકો સીધા હાલતા હશે એમ. ખરું જોતા તો મારે ભીખા શેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું. તેમણે મારું કાંઈ બગાડ્યું ન હતું. ઉલટું તો ડૉક્ટર સાહેબ કહીને મને અડધા થઈ જતા હતા. ડૉક્ટર કહે છે કે સાચું કહું ને તો પાસે મારું ભીખા શેઠે કાંઈ બગાડ્યું નહોતું એમ. ભીખા શેઠે મારું કાંઈ બગાડ્યું નહોતું ને મારે ખોટો રોષય ન કરાય. પણ હું જ્યારે જાઉં ત્યારે વળી પાછા ભીખા શેઠ ડૉક્ટર સાહેબ કરતાં અડધા થઈ જતા. મને આવા વિચાર આવે છે. ડૉક્ટર સાહેબ એમ કહે છે મને વિચાર આવે છે, પણ મારે આવું વિચારાય નહીં એમ. ભીખા શેઠે મારું કાંઈ બગાડ્યું નથી.
તેમણે મને રહેવા મેળો ખાલી કરી આપ્યો હતો, છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી. કે મને એમણે રહેવા માટે મેળો તો ખાલી કરી આપ્યો, આમ છતાં મારા અંદરથી નફરત કેમ થતી હતી ને એ ખબર નથી. કારણ કે ભીખા શેઠનું વર્તન જોઈ અને ડૉક્ટર સાહેબને ગમતું ન હતું. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે એ બીજાને શી મદદ કરવાના હતા? ડૉક્ટર મનમાં એવું વિચારે કે ભાઈ પોતે જ આટલો કંજૂસ છે, પોતે જ હાલીને જાય છે બધે, પોતે જ સારા કપડાં પહેરતો નથી, પોતાના છોકરાઓને પણ સારું આપતો નથી, તો એ બીજાને શું મદદ કરવાનો હતો? એટલે તો હું એમને આગળ કદી વાત પણ મૂકતો નહીં. બાકી મને ઘણીવાર થતું કે ગામ લોકોને થોડી મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ કરી શકાય. ડૉક્ટર એમ કહેશે કે પોતે જ આવું જીવન છે જીવે છે તો બીજાને હું મદદ કરવાના? એટલે કે મને ઘણીવાર મદદ લેવાનું મન થાય, મને એમ થાય કે દવાઓનું કહું, બીજા લોકોનું મદદ કરવાનું કહું, પણ કે હું કહી ન શકું કે પોતે જ આવું જીવન જીવે છે તો બીજાને શું મદદ કરવાના? પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોદો હોય ત્યાં શું થઈ શકે? ડૉક્ટર સાહેબ એમ વિચારે છે કે ગામનો શેઠ ગણો કે આગેવાન ગણો કે મોટો માણસ ગણો, જે ગણો એ ભીખા શેઠ હતા, બરાબર? એ દાવો બોદો હોય એમાં શું થાય કે એમ? ડૉક્ટર સાહેબ એમ કહે છે એ પોતે જ બોદો છે તેમાં શું થવાનું? કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત. આમ નામ છે મારી નફરત છે ભીખા શેઠ વિશે વધતી જ જાત, પણ તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દે. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા બદલાઈ ગઈ. એટલું જ નહીં, પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી. એમ કે છે વધુ ને વધુ આવું થતું જ જાય. ભીખા શેઠને હું છેલ્લી કક્ષાએ મૂકી દે, એમ કે ભીખા શેઠ સારા નથી, ભીખા શેઠ આવા છે. પણ કે એક બનાવ એવો બન્યો એટલે ભીખા શેઠને ઓળખવામાં મારા વિચારો બદલી ગયા. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે મેં તો માણસ ઓળખવામાં થાપ ખાધો હોય ને એવું લાગવા માંડ્યું. હું મારી જાતને પછી ઠપકો આપવા લાગ્યો. તો એ કયો બનાવ હતો એ જોઈએ. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમાંય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે છે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડા સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું, એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી આવાસમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એ કે બન્યું એવું કે મેલેરિયાનો પવન વાયો, એટલે કે બધી બાજુ મેલેરિયાનો રોગચાળો ફેલાણો. શા કારણે? કે વરસાદ આવે એટલે બધે પાણી ભરાઈ રહે, પાણી ભરાઈ રહે એટલે એમાંથી મચ્છર થાય, અને મચ્છર થાય એટલે બધાને મેલેરિયા થયો. અને મેલેરિયાને કારણે આજુબાજુના ગામડામાં પણ મેલેરિયા ફેલાઈ ગયો. સરકારી દવાખાનું એક જ હતું, એટલે દવાઓ પૂરી મળતી નહોતી. સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એમ કહે છે મેલેરિયાનો રોગ ફેલાણો, દવાઓ પૂરી ન હતી અને આ દવાઓ ઘટતી હતી. એટલે મેં ગામના આગેવાનોએ આગળ વાત મૂકી, ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંજાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા. ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. ડૉક્ટર કહે છે કે આવી રોગચાળો ફેલાયો, મેં બધા લોકોને ભેગા કર્યા, મેં બધાને એમ કીધું કે આપણે બધા થોડો ફાળો કરીએ. જે માણસો પાસે પૈસા છે એ આપણે થોડો ફાળો કરીએ તો દવા થોડીક ઝાઝી લાવી શકાય, ઇન્જેક્શન થોડાક ઝાઝા મંગાવી શકાય અને એકબીજાની મદદ થાય એમ. તો બધા લોકો છે એકબીજાને સામું જોઈ અને અહીંયાથી વિખાઈ ગયા. ભીખા શેઠ પણ વિખાઈ ગયા. એટલે મને એમ થયું કે આવા આગેવાનોને દવા અપાય જ નહીં, આવાને ન આપીને તો ખબર પડે કે કેમ થાય એમ. એટલે ડૉક્ટર સાહેબને મનમાં ગુસ્સો આવે છે. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે, આવાને તો લૂંટી લેવા જોઈએ. ડૉક્ટર એમ કહે છે કે લોકોના સારા માટે એક રૂપિયો ખર્ચતા નથી. ભીખા શેઠ પાસે ઘણા પૈસા હતા તોય કે આપતા નથી. એવું ડૉક્ટર સાહેબના મનમાં એમ થયું કે આ બધાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવે. હું મનની અંદર આવો પુણ્ય પ્રકોપ એટલે આવા ખરાબ વિચારો ભીખા શેઠ વિશે લાવતો હતો ત્યાં ભીખા શેઠ આવે છે. મને તો એ વખતે એવો રોષ ચડ્યો કે એમને સંભળાવી દઉં પણ ગમ ખાઈ ગયો. ડૉક્ટર સાહેબ એમ કહે છે ભીખા શેઠ આવ્યા ને તો મને એટલી દાજ ચડી કે આને બધું કહી દઉં એમ કે તમારે આ પૈસા શું આટલા કરવા છે, આટલા પૈસા ભેગા કરો એ શું કામના એમ. ડૉક્ટર બધું સંભળાવી દઉં એમ મતલબમાં. ત્યાં આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહીં. તે બોલ્યા ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું. ભીખા શેઠ પાસે આવીને બોલે છે ડૉક્ટર સાહેબ મને કામે આવ્યો છે. મને થયું કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. ડૉક્ટર એમ કહે છે મને એમ થયું કે હજી કંઈક દવા બવાનું કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે. તોય ડૉક્ટર એમ પૂછે છે બોલો ને. ત્યારે ભીખા શેઠ કહે છે તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી. હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છે અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધું. પણ આમાં એક શરત છે, મેં તેમની સામે જોયું.
ભીખા શેઠનું વર્તન કંઈક અલગ લાગ્યું. ભીખા શેઠે એમ કીધું કે તમે બપોરે મદદની વાત કરી હતી તો હું છે ને થોડીક મદદ કરવા આવ્યો છે. ને ભીખા શેઠના હાથમાં 100 રૂપિયાની નોટોનો થપ્પો હતો, એ ડૉક્ટર સાહેબના હાથમાં મૂકે છે અને ભીખા શેઠ કહે છે પણ આમાં એક શરત છે એમ. ત્યારે ડૉક્ટર સાહેબ એમની સામે જોઈએ છે. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. ડૉક્ટર કહે છે કેમ, એમાં શું વાંધો છે, બીજા પણ આપવા ખેંચાય ને. મને પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કાંઈ બોલ્યો નહોતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ. મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કંજૂસ કહીને નીંદતો હતો એ ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. ડૉક્ટર એમ કહે છે કે ભીખા શેઠે એમ કીધું કે ભાઈ તમારે કોઈને કહેવાનું નથી. તો ડૉક્ટર એમ કહે છે કે કહેવું તો જોઈએ જ તે ને, એમ તો બીજા લોકો પણ આકર્ષાય, બીજા લોકો પણ આવી રીતે સેવા કરે. તો ભીખા શેઠ કહે છે કે મને એ પસંદ નથી એટલા માટે મેં બધા વચ્ચે કાંઈ બોલ્યો નહોતો. ભીખા શેઠ એમ કે મને છે ને એ દાન કરવું અને દેખાડવું એ પસંદ નથી, અને આમ છતાંય જો બધા લોકો ફાળો કરતા હશે ને તો હું એમાં ફરીવાર પૈસા આપીશ એમ. ત્યારે ડૉક્ટરને નવાઈ લાગે છે કે જેને હું કંજૂસ કંજૂસ કહીને નીંદતો હતો ને એ ભીખા શેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. ડૉક્ટર કહે છે કે આ ભીખા શેઠ છે ને એ કોઈ ન જાણે એ આ રીતે ગુપ્તમાં દાન કરતા હતા. મને એમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રશ્ન કર્યા, પણ તે દાદ આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી જાણવા મળ્યું કે એ પંડે કષ્ટ વેઠતા હતા, મોજશોખ કરતા ન હતા, પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે. ડૉક્ટર સાહેબ એને ઘણું પૂછવા માટે પ્રયત્ન કરે છે પણ ભીખા શેઠ છે એ જવાબ સરખા આપતા નથી. આમ છતાંય ડૉક્ટરના પ્રશ્નોમાંથી ડૉક્ટરને એવું લાગ્યું કે ભીખા શેઠ છે ને પંડે છે એ કષ્ટ વેઠતા હતા, પોતે છે એ કષ્ટ વેઠતા હતા, મોજશોખ કરતા નહોતા, પૈસા ભેગા કરતા હતા. પણ આ પૈસા શા માટે ભેગા કરતા હતા? પોતાના માટે નહીં પણ આ રીતે બીજાની છુપી રીતે મદદ કરવા માટે પૈસા ભેગા કરતા હતા. વાતમાં એમણે કહ્યું હું તો આ બાબતની કોઈને આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો ને એટલે કહું છું કે કરકસર કરું છું, એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. ભીખા શેઠ એમ કહે છે કે હું તો આવી વાતની કોઈ પાસે ચોખવટ નથી કરતો, પણ કે તમને એવું લાગતું હશે કે કરકસર કરું છું ને એટલે શેઠ હું તમને ગમતો નહીં, પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું. ભીખા શેઠ કહે છે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ને હું કેમ મોજ શોખ કરી શકું? તેમને શરીર ઢાંકવા માટે ગાભોય ન મળતો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈ સારું ખાવા બેસવું ને થાય કે લોકો બિચારાને ખાવાનું મળતું નથી, આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનું હોય તે પૈસા જુદા મૂકું છું અને એમાં એટલા બીજા પૈસા ઉમેરું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. કેવા ભીખા શેઠના વિચારો છે! એ એમ કે છે કે મારી ફરતે લોકો ગરીબાઈમાં સડતા હોય અને હું મોજ શોખ કરું? બીજા લોકો પાસે શરીર ઢાંકવા ગાભોય ન હોય, કપડાય ન હોય અને હું નવા લુગડા કેવી રીતે પહેરી શકું? એમ ભીખા શેઠ કહે છે. બીજા લોકોને ખાવાનું નથી મળતું ને હું ગળ્યું ખાવા બેસી જાઉં. એટલે મને કે એવો વિચાર આવે કે આવા પ્રસંગે જે કાંઈ ખર્ચ થવાનો હતો ને એટલા પૈસાને હું જુદા મૂકી દઉં કે ભાઈ હું અત્યારે ગળ્યું ખાઈશ કે નવા કપડાં પહેરીશ તો મારે એટલો ખર્ચો થશે, એટલા પૈસા હું નોખા કાઢી નાખું અને બીજા એટલા ને એટલા પૈસા ફરી ઉમેરી દઉં અને એ પૈસા છે ગરીબ લોકોની મદદ કરવામાં હું વાપરું છું. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા. આવા માનના અધિકારી શેઠને માટે હું કેવું ધારી બેઠો હતો. ડૉક્ટર સાહેબ કહે છે કે હવે મને ખબર પડી કે આજુબાજુના લોકો અને ગામના લોકો શેઠને શા માટે નમન કરતા હશે. આવા માનના અધિકારી એટલે કે જે વ્યક્તિ પ્રત્યે માન હોવું જોઈએ એને હું કેવા ધારી બેઠો હતો. ડૉક્ટરને પસ્તાવો થાય છે. મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કયા સિવાય ન રહેવાયું. શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે. સાચે જ તમે તો દુખિયાના ભેલી છો. ડૉક્ટર સાહેબને પસ્તાવો થાય છે ત્યારે ડૉક્ટર સાહેબને કહ્યા સિવાય ન રહેવાયું. ડૉક્ટર સાહેબ એમ કહે છે કે ડૉક્ટર સાહેબ કહે છે કે શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. તમને ખબર નથી પણ મેં મારા મનમાં તમારા વિશે ખરાબ વિચારો કર્યા છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે. એમ કહે છે હું તમને સમજી ના શક્યો. તમે તો સાચે જ દુખિયાના બેલી છો, દુખિયાને મદદ કરવાવાળા છો. ત્યારે કહે છે ભીખા શેઠ કહે છે ના સાહેબ, એવું કાંઈ નથી. ખરું જોતા તો જે લોકોનું છે ને એ એમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી જ કમાયા હશે ને.
શેઠ ભીખા શેઠ આમ છતાં એમ કહે છે કે એ તો આ બધાયનું જ છે, મારા બાપ દાદા આમની પાસેથી જ કમાણા હશે ને, હું તો એમને ખાલી પાછું આપું છે. પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે કંઈ કરે તે બીજાને જણાવે સિવાય એમને ચેન ન ચડે. ડૉક્ટર સાહેબ એમ કહે છે પણ માણસનો સ્વભાવ એવો છે કે બીજા માટે કંઈક કરે ને તો બીજાને કહે નહીં ને ત્યાં સુધી એને મજા ન આવે. અને તમે તો આવું ડૉક્ટર સાહેબ બોલે છે. એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કંઈક નામ ના કરો પણ એવો મિથ્યા મોહ સીધને રાખવો. ડૉક્ટર સાહેબ કહે છે તમારી વાત ખૂબ સાચી છે. શેઠાણી પણ ઘણીવાર મને કહે છે કંઈક નામ ના કરો પણ એનો એવો મિથ્યા મોહ, વધારાનો ખોટો મોહ છે એ સીધને રાખવો જોઈએ. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથ દાન કર તો તારો ડાબો હાથ પણ ના જાણે. શેઠ એમ કહે છે કે મને એક સાધુ મહારાજે એમ કીધેલું કે તું જમણા હાથે દાન કર ને તો તારા ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ, એ રીતે ગુપ્ત રીતે દાન કરજે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે હું મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થાગડ થીગડાવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માન ભરી નજરે જોઈ રહ્યો. એ શેઠની આ વાત સાંભળી ડૉક્ટર સાહેબ કહે છે મેં એમને નમન કર્યા. આ થાગડ થીગડાવાળા દેખાતા શેઠ છે ને હકીકતમાં દાનવીર નહીં પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. એણે મને સારા વિચારો આપ્યા અને શેઠની સામે ડૉક્ટર સાહેબ કહે છે હું માન ભરી નજરે જોઈ રહ્યો અને એને નમન કર્યા. આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે ને એનો હું માલિક નથી પણ રખેવાળ છું. શેઠ કહે છે કે આ ધન મારા પિતાએ મને વારસામાં આપ્યું છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. એમાંથી જે નફો મળે છે ને એ બધો નફો હું આ રીતે સેવામાં વાપરું છું. જે વારસો છે ને એનો હું માલિક નથી પણ રખેવાળ છું. મને મારા બાપાએ જે વારસો આપ્યો છે ને એને કોઈ હું માલિક નથી, હું રખેવાળ છું. મારે મારા છોકરાને એ વારસો આપવાનો છે એમને એમ. હું એનો માલિક નથી, મારે એ વાપરી નાખવાનો નથી. મારી કમાણી મને વાપરવાનો હક છે અને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેચું છું એટલે તે ઘણાય મારી પાછળ બબડે છે. એમ કે છે મારી કમાણી વાપરવાનો મારે હક છે અને હું કઈ રીતે વાપરું એવું મારી રીતે વાપરતા આવ્યો. હું કષ્ટ વેચું છું ને એટલે મારી પાછળ ઘણા લોકો બબડે છે. પણ પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. શેઠ કહે છે હું પહેલા જ દિવસે તમે જ્યારે આવ્યા ને, હું ચાલીને આવ્યો અને તમે ગાડીમાં આવ્યા ત્યારથી જ કે મને ખબર હતી કે તમે મને કંજૂસ કંજૂસ કહેશો. પણ ડૉક્ટર સાહેબ શું કરું, લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાનો રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું. શેઠ એમ કહે છે પણ સાહેબ હું શું કરું, હું છે ને આ ગાડીમાં નથી બેસાતું મારાથી. લોકો નીચે હાલીને જતા હોય અને હું ગાડીમાં નથી બેસી શકતો. ગાડીવાળાને રૂપિયો આપું એના કરતાં પોટલું ઉપાડી કોઈક માણસ આવે તો એને આપું તો શું ખોટું. આપણે તો ચાલીએ એમાં શું દુબળા પડી જવાના, આપણે તો કે ચાલ્યા જઈએ એમાં આપણે શું દુબળા પડી જવાના છે. આવા શેઠ છે એ ડૉક્ટરને વિચારો આપે છે. હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મન થઈ. થોડીક વાર પહેલાં હું જેને તિરસ્કાર કરતો હતો ને આ વાતથી મને ડૉક્ટર સાહેબ એમ કહે છે કે મને એમ થઈ ગયું કે હવે હું એના પગે પડી જાઉં. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા છે, કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે. એમ કે છે વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનારા જોયા છે, કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે. એમ કે છે કે વૈભવ ભોગવતા ભોગવતા તો દાન કરે છે એ જોયું છે, પણ કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા છે એ માત્ર સાંભળી શકાય છે અને જોઈ શકાતા નથી. આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીર મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. એમ કે છે મેં આ રીતે કે છુપા દાનવીર જોયા તો નથી પણ સાંભળ્યા પણ નથી. છુપી રીતે દાન કરનારને તમે ખાલી સાંભળી શકો છો એને જોઈ શકતા નથી. એમ કે છે પણ આવા તો મેં ક્યારેય સાંભળ્યા નથી ને જોયા નથી. મને ભીખા શેઠ દાનેશ્વરી દેખાયા, મનોમન હું એમને વંદી રહ્યો છું. અને આ ભીખા શેઠ છે મને દાનેશ્વરી દેખાયા, મનોમન હું તેમને વંદન કરું છું એવું આ ડૉક્ટર સાહેબ કહે છે. આવો સરસ મજાનો પાઠ છે ગુપ્તદાન હતો. વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક શ્રી વર્ગખંડમાં તમને આ પાઠ ભણાવશે ત્યારે ધ્યાનથી સાંભળજો અને ભીખા શેઠનું વર્તન
જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.